ભરૂચના મુલદ ટોલ પર ચક્કાજામ સર્જાઈ ગયો અને અહીં બસ ચાલકોએ ખાસ કરીને અહીં વિરોધ નોંધાવ્યો હતો અને સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો બસ ચાલકો દ્વારા આ ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું, જ્યાં બસ ચાલકોએ ટોલ બૂથની તમામ લેન બ્લોક કરી દીધી। સ્થાનિક બસ સંચાલકો પાસે પણ ટોલ ટેક્સ વસૂલાતા તેમણે વિરોધ કર્યો હતો। મામલો થાળે પાડવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે બસ ચાલકોને સમજાવવાનો પ્રયત્ન કરાયો હતો, પણ બસ ચાલકોએ આ સમગ્ર મામલે વિરોધ કર્યો હતો કે સ્થાનિક બસ સંચાલકો પાસે ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે, તેને લઈને તેમનો આ વિરોધ છે। મુલદ ટોલ બૂથ બહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તમામ લેન છે તેને બ્લોક કરી દેવામાં આવી હતી અને બસ ચાલકોએ આ ઉઘરાવાતા ટોલ ટેક્સ પર વિરોધ દર્શાવ્યો હતો। ટોલ બૂથની તમામ લેન પર તેમણે બસ ખડકી દીધી। સ્થાનિક બસ સંચાલકો પાસેથી ટેક્સ વસૂલાતા તેમણે આ વિરોધ કર્યો હતો અને આ ટેક્સ ન હોવો જોઈએ તેવી તેમની ઉગ્ર રજૂઆત હતી। સ્થાનિક બસ સંચાલકો મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થયા હતા અને ટોલ ટેક્સની વસૂલાત સામે તેમણે વિરોધ દર્શાવ્યો અને વિરોધ કરવા માટે અહીં ટોલ બૂથની તમામ લેન પર બસ ખડકી દીધી અને ચક્કાજામ સર્જી દીધો હતો। તમામ સ્થાનિક બસ સંચાલકો ત્યાં આવીને ઉગ્ર રજૂઆત કરી હતી। તેમની પાસેથી જે ટેક્સ વસૂલાત કરવામાં આવી રહી છે તે ટેક્સ ન હોવો જોઈએ તેવી ઉગ્ર રજૂઆત તેમણે કરી અને બસ ચાલકોએ ટોલ બૂથ પર પહોંચીને હંગામો કર્યો હતો। અહીં ચક્કાજામ સર્જી દીધો હતો અને તમામ લેન બ્લોક થઈ જવાથી અહીંથી વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો। ટોલ બૂથ બહારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એકોએક લેન પર બસ સંચાલકો બસ લઈને પહોંચ્યા અને લેન બ્લોક કરી દીધી। અહીંથી વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઈ અને ચક્કાજામ સર્જી દીધો। મોટી સંખ્યામાં આ બસ સંચાલકો ત્યાં પહોંચ્યા અને તેમણે ભારે વિરોધ નોંધાવ્યો હતો। આ સ્થાનિક બસ ચાલકો છે અને તેની પાસેથી અહીં ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે અને તેને લઈને તેમનો આ વિરોધ હતો। ટોલ બૂથની બહાર આ તમામ બસ ચાલકો પહોંચ્યા અને તેમણે ચક્કાજામ સર્જ્યો હતો કે જેથી અહીંથી અવરજવર પણ બંધ થઈ ગઈ।